1944માં વિક્ટોરિયા ડોકયાર્ડમાં જે ફાયર સર્વિસના જવાનો શહીદ થયા હતા તેમજ વખતોવખત જે ફાયર સર્વિસના જવાનો શહીદ થયા છે અને એમને યાદ કરીને આજે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અહીં ફાયર સર્વિસ હેડક્વાર્ટર્સમાં રાખવામાં આવેલ। એ ઉપરાંત આખો વીક ફાયર સર્વિસ વીક તરીકે ઉજવવામાં આવશે, જેમાં જુદા જુદા અવેરનેસના ટ્રેનિંગના પ્રોગ્રામ રાખવામાં આવશે। જેમ કે હાલમાં આપણે જોયું છે તાત્કાલિકમાં ઘણી બિલ્ડિંગોમાં અને પબ્લિક ગેધરિંગ પ્લેસીસમાં આગો લાગે છે, તો એમાં આગ શરૂઆતમાં કોઈ એકદમથી મોટી થતી નથી, એટલે એને આગને શરૂઆતના સ્ટેજમાં કઈ રીતે કાબૂ કરવું એની પણ આ સમય દરમિયાન અમે લોકો અવેરનેસ અને ટ્રેનિંગનો કાર્યક્રમ રાખશું।